टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। શરૂઆતના પરિણામમાં સહકાર પેનલ આગળ છે તો કીર્તિદાસ જાદવ અને જ્યોતિબેન ભટ્ટનો વિજય થયો છે। સહકાર પેનલની બંને મહિલા ઉમેદવાર વિજેતા બની છે તો સહકાર પેનલના ઉમેદવાર જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા છે તો સહકાર પેનલના ઉમેદવાર કીર્તિદાબેન જાદવને 286 મત મળ્યા છે। સહકાર પેનલની જીત નિશ્ચિત થતા બીજેપી આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે તો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન શહેર બીજેપી પ્રમુખે રૂબરૂ અભિનંદન પાઠવ્યા છે। રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી થઈ રહી છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઋષિ, રાજકોટ નાગરિક સહકાર બેંકની ચૂંટણી થઈ તેના હવે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ વાત કરવામાં આવે મતગણતરી અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે અને સહકાર પેનલના તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત છે। 6 ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા હતા। 15 ઉમેદવારો જે બાકી હતા તે તમામે તમામ અત્યારે લીડ કરી રહ્યા છે। ઓફિશિયલ પરિણામ 21 તારીખે જ્યારે જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે આપણી સાથે ગિરીશભાઈ ભટ્ટ જોડાયા છે। ગિરીશભાઈ, સહકાર પેનલ જીત તરફ નિશ્ચિત, કઈ રીતે જે ચિત્ર છે તે સમગ્ર તમે જોઈ રહ્યા છો, કારણ કે આક્ષેપ ઘણા થયા। આક્ષેપોનો જવાબ ડેલિગેટોએ મત આપીને સ્પષ્ટ કરી દીધો છે, એટલે હવે આક્ષેપો ઉપર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી। બધા જ ઉમેદવારો સહકાર પેનલના ચૂંટાઈને આવવાના છે। 21 6 ચૂંટાયેલા હતા, 2 બહેનો ચૂંટાઈ ગયા અને હવે ભાઈઓ પણ ચૂંટાઈને આવ્યા છે। એ આપણા બધા માટે આનંદનો વિષય છે। ખાસ વાત કરવામાં આવે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હતો। સૌને પરિણામની જે વાત હતી કે જે શું પરિણામ આવી શકે છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની, તેવો માહોલ બનાવી ચૂક્યો હતો। સાચી વાત છે। ઇલેક્શન ઘણા વર્ષો પછી થયું નાગરિક બેંકમાં, એટલે પણ ઉત્તેજનાઓ હતી અને આક્ષેપો પ્રતિ આક્ષેપોને કારણે પણ લોકોને ખૂબ રસ હતો, પણ જે હતું તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। ભ્રમ ફેરવવાનો પ્રયત્ન થયો હતો, એ ભ્રમ સ્પષ્ટ થઈ ગયો છે અને હવે નાગરિક બેંક ખૂબ પ્રગતિ કરશે એ નિશ્ચિત છે। નાગરિક બેંક ખૂબ પ્રગતિ કરશે તે નિશ્ચિત કહેવામાં આવી રહ્યું છે। ખાસ વાત કરવામાં આવે એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ। સંપૂર્ણપણે અમારે મતદારોએ, લોકોએ નાગરિક બેંકનું જે સુચારુ સંચાલન થઈ રહ્યું છે એમાં પૂરો ભરોસો વ્યક્ત કર્યો છે અને રિઝલ્ટ દ્વારા આપ જોઈ શકો છો કે કેટલો ભરોસો સહકાર પેનલમાં વ્યક્ત થઈ રહ્યો છે। જીતની ઉજવણી સહકાર પેનલ કરી રહી છે। જે સીધા જ આ લાઈવ દ્રશ્યો તમે આ રાજકોટ નાગરિક બેંકના જોઈ રહ્યા છો, જે પેંડા ખવડાવીને મોં પણ મીઠા કરાવવામાં આવી રહ્યા છે। તમામે તમામ એટલે કે 15 ઉમેદવારોની લીડ અત્યારે સામે આવી છે। 21 તારીખે એટલે કે પરમ દિવસે ઓફિશિયલ રિઝલ્ટ જ્યારે ડિક્લેર થવા જઈ રહ્યું છે ત્યારે આ જીતની ઉજવણીમાં સૌ કોઈ સામેલ પણ થયા છે। પેંડા વેચીને મોં મીઠા કરાવી રહ્યા છો, જીતની એક ભવ્ય ઉજવણી, શું કહેશો? આ વિચારધારાની જીત છે, સંઘ પરિવારની જીત છે। સંઘ પરિવારની જીત છે તેવું અગ્રણીઓ કહી રહ્યા છે। ત્યારે આ રાજકોટની નાગરિક બેંકની મુખ્ય શાખા છે જ્યાં અત્યારે જીતની સ્પષ્ટ ઉજવણી કરી રહ્યા છે। આપણી સાથે દેવાંગભાઈ પણ જોડ્યા છે। દેવાંગભાઈ, જીતની ઉજવણી અને મોં મીઠા સ્વાભાવિક છે, જીતની ઉજવણી મોં મીઠા કરવાથી જ થાય। આજે ડેલિગેટ મિત્રો, સભાસદો અને સૌ સંઘ પરિવારના વડીલો અને ભારતીય જનતા પક્ષના વડીલોના સહકારથી અને રાજકોટ નાગરિકોના સપોર્ટથી આજે સહકાર પેનલ જંગી બહુમતી નાગરિક બેંક ચૂંટણીમાં વિજયી બની છે। ત્યારે સૌનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। તમામ આક્ષેપોનો છેદ ઉડી ગયો છે। આક્ષેપો તો પેલા હતા પણ કોઈ પણ પ્રકારના આક્ષેપો સાબિત નથી થયા, ખાલી કરવા પૂરતી વાત હતી। ત્યારે હવે જે નવી પેનલ આવી છે એ તમામ સભાસદોનો વિશ્વાસ અકબંધ રાખશે અને એકદમ નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે। નવી પેનલ જે છે તે નિષ્ઠાપૂર્વક કામ કરશે તેવું સ્પષ્ટ અત્યારે તમામ આગેવાનો કહી રહ્યા છે। ત્યારે સહકાર પેનલ અત્યારે લીડ કરી રહી છે, એટલે કે ઓફિશિયલ રિઝલ્ટ તો જ્યારે આગામી 21 તારીખે જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે તમામે તમામ ઉમેદવારોની જીત નિશ્ચિત થતા ઉજવણીનો માહોલ અત્યારે રાજકોટ નાગરિક બેંકની મુખ્ય શાખામાં જોવા મળી રહ્યો છે। જી
ઋષિ, જે પ્રમાણે સવારે વાત ચાલી રહી હતી આપણા વચ્ચે કે સહકાર પેનલ જીતશે કે પછી સંસ્કાર પેનલ, કારણ કે આક્ષેપો ઘણા બધા થયા હતા આ વખતે અને આ વખતની ચૂંટણી પણ એટલી જ રસપ્રદ ગણાઈ રહી હતી અને અત્યારે જીતનો જશ્ન સહકાર પેનલ મનાવી રહી છે, એટલે આખરે સંસ્કાર પર જે સહકાર છે તે ભારે પડ્યો છે. ઋષિ, રાજકોટથી આ સીધા જ દ્રશ્યો કે જ્યાં ઉજવણી કરવામાં આવી રહી છે, એકબીજાનું મોં મીઠું કરાવવામાં આવી રહ્યું છે અને જે સહકાર પેનલની જીત પ્રાપ્ત થઈ છે તેને લઈને તે લોકો દ્વારા ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. એકબીજાને પેંડા ખવડાવી ગળ્યું મોં કરાવવામાં આવી રહ્યું છે અને જીતનો જશ્ન આખી પેનલ દ્વારા મનાવવામાં આવી રહ્યો છે. આ સાથે જે મતદારો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે તે આવનારા સમયમાં પણ એ વિશ્વાસ કાયમ રાખવામાં આવશે તે અંગે પણ વાતચીત કરવામાં આવી છે. આ સાથે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપોનો જાણે હવે અંત આવ્યો હોય તે પ્રકારની વાતચીત પણ જે ઉમેદવારો છે તેમના દ્વારા કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજુ પણ તમામ જે મતદારો દ્વારા જે મતદાન કરીને વિશ્વાસ પેનલ પર મૂકવામાં આવ્યો છે તે સહકાર પેનલ દ્વારા વિશ્વાસ કાયમ રાખવામાં આવશે. સહકાર પેનલના 21 ઉમેદવારો મેદાને હતા. તો રાજકોટ નાગરિક સહકારી બેંકની મતગણતરી પૂર્ણ થઈ છે અને સહકારી પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ છે. આ તમામ ઉમેદવારોની જીત થઈ છે સહકાર પેનલના, જ્યાં સહકાર પેનલના 21 ઉમેદવારો મેદાને હતા અને પરિણામ આગામી 21 તારીખે જાહેર કરવામાં આવશે. પરંતુ તે પહેલા રાજકોટ નાગરિક બેંકની જે મતગણતરી વહેલી સવારથી શરૂઆત થઈ હતી તે મતગણતરી પૂર્ણ થઈ છે અને સહકાર પેનલના 21 ઉમેદવારો મેદાને હતા જેઓની જીત પ્રાપ્ત થઈ છે. અમારી સાથે સંવાદદાતા ઋષિ ફરી એકવાર જોડાઈ ગયા છે. ઋષિ, આપણે સવારે વાત કરી રહ્યા હતા કે આખરે આ જંગમાં કોની જીત થશે, સંસ્કારની કે પછી સહકારની, અને હવે જીતનો જશ્ન સહકાર પેનલ મનાવી રહ્યું છે, એટલે આ વખતે લાગી રહ્યું છે સંસ્કાર પર સહકાર ભારે પડ્યો છે. સહકાર પર સંસ્કાર ભારે પડ્યો છે. સહકાર પેનલ દ્વારા અત્યારે જીતની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. વાત કરવામાં આવે 21 આ બેઠકોની એટલે 21 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી હતી અને આ ચૂંટણીમાં સહકાર પેનલના 15 ઉમેદવાર જ્યારે સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાને હતા. 6 બેઠકો પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી હતી. હાલ અત્યારે સહકાર પેનલના કુલ 21 જે ઉમેદવારો છે એટલે કે તમામની જીત નિશ્ચિત હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે જીતની આ ઉજવણી રાજકોટ નાગરિક બેંક ખાતે થઈ રહી છે. સમગ્ર ઘટનાક્રમની વાત કરવામાં આવે તો જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આક્ષેપ પ્રતિ આક્ષેપ બંને પક્ષો સામસામે કરી રહ્યા હતા. સહકાર પેનલ હોય કે સંસ્કાર પેનલ દ્વારા સ્પષ્ટ આક્ષેપ હતો કે નાગરિક બેંકમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે આ ભ્રષ્ટાચારનો છેદ ઉડી ગયો છે તેવું સહકાર પેનલના સમર્થકો કહી રહ્યા છે અને ઉમેદવારો પણ કહી રહ્યા છે. આપણી સાથે ડિરેક્ટર દીપકભાઈ છે. દીપકભાઈ, તમામ આક્ષેપોનો છેદ આજે ઉડી ગયો અને ભવ્ય ઉજવણી ચાલી રહી છે. મેં તમને અગાઉ પણ કહેલું હતું કે 19 તારીખે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પરિણામ આપની સામે જ છે. આગામી દિવસોનું હવે પ્લાનિંગ શું, કારણ કે સહકાર પેનલ જે સૌનો સાથ અને સૌના વિકાસથી આગળ ચાલી રહી છે, સભાસદોને શું સંદેશો આપશો? હવે તો ભવ્ય જીત નિશ્ચિત. સભાસદોનું જે હિત છે હિત ધ્યાનમાં રાખીને કામ કરવાનું આવશે. અગાઉ પણ કીધેલું જ છે કે સભાસદના સેન્ટર ઉપર રાખીને જ બધું કામ થાય છે. જે ભય અને ભ્રમ બંને ફેલાવવામાં આવી રહ્યા હતા, લોકોને શું મેસેજ આપશો? જેમના નાણાં નાગરિક બેંકમાં રોકાયેલા છે તેમને આપનો શું મેસેજ રહેશે? એમના નાણાં એકદમ સુરક્ષિત છે, કોઈ જગ્યાએ કઈ તકલીફ જ નથી. જે બધા ભ્રમ ને જૂઠાણું ફેલાવતા બધું તથ્ય વગરનું હતું. હાલ જે ભ્રમ અને જૂઠાણું જે ફેલાવવામાં આવી રહ્યું હતું તે તથ્ય વગરનું હોવાનું અત્યારે જે ડિરેક્ટર છે તે કહી રહ્યા છે. નાગરિક બેંકમાં ભવ્ય ઉજવણી ચાલી રહી છે ત્યારે એક લોકોનો વિશ્વાસ પણ તમામ ઉમેદવારો સાથે હતો તેવું સહકાર પેનલના અગ્રણીઓનું પણ કહેવું છે. જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.